નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણાર કંટી આપની સાથે. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આજે આપણે ખાસ અમદાવાદના રિયલ એસ્ટેટની વાત કરવાના છે. ક્યાં બની રહી છે રોકાણની ઓપોર્ચ્યુનિટી એની વાત કરીશું અને સાથે સાથે દર્શકોના ઘણા બધા પ્રશ્નો પણ અમને મળી રહ્યા છે એના પણ આપણે નિષ્ણાત પાસે જવાબ લઈશું. તો આ તમામ ચર્ચા માટે આપણી સાથે આજે જોડાયા છે જીગર મોતા, જેઓ ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન છે કુશમન એન્ડ વેકફિલ્ડના. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર પ્રોપર્ટી ગુરુ શોની અંદર. તો જીગરજી, જે રીતે મેં વાત કરી કે આપણે ખાસ કરીને અમદાવાદનું, ગુજરાતનું રિયલ એસ્ટેટ આ શોની અંદર ડિસ્કસ કરતા હોઈએ છીએ અને આપણે જે રીતે જોઈ રહ્યા છે આપણે હવે નવા નાણાકીય વર્ષની અંદર પહોંચી રહ્યા છે અને એક ઓવરઓલ સમીક્ષા આપણે જો કરવી હોય ખાસ કરીને અમદાવાદની અને ગયા વર્ષની અંદર અથવા ખાસ કરીને માર્ચ મહિનામાં જે રીતે આપણે જોયું કે અફોર્ડેબલ સેગમેન્ટનું જે પહેલાં ટ્રેક્શન હતું એ થોડું ઘટતું દેખાયું છે. આપને પણ એવું લાગી રહ્યું છે? કઈ રીતની સ્થિતિ બની રહી છે અમદાવાદમાં? સો જણા ડેફિનેટલી અફોર્ડેબલ હાઉસિંગની અંદર જે સેલ્સના નંબર એક એક્સપેક્ટેડ હતા એમાં માતબર ઘટાડો જોવા મળ્યો છે. એટલે જે પ્રમાણેના એક્સપેક્ટેડ નંબર્સ અફોર્ડેબલ હાઉસિંગની અંદર ડિફરન્ટ ડેવલપર્સ તરફથી એક્સપેક્ટ કરવામાં આવ્યા હતા એવા નંબર અચીવ નથી થયા. એનું સૌથી મોટું કારણ આપણે ઇન્ટરેસ્ટ રેટ કહી શકીએ છીએ, કારણ કે જ્યાં ઇન્ટરેસ્ટ રેટ નો વધારો છેલ્લા એક વર્ષની અંદર આપણે થતો જોઈ શક્યા, એની એક માતબર ઇમ્પેક્ટ, એક બહુ જ મોટી ઇમ્પેક્ટ આ અફોર્ડેબલ હાઉસિંગની બાઇંગ પર પડી છે. કે તો અફોર્ડેબલ હાઉસિંગની ઉપર જે ઇમ્પેક્ટ અહીંયા આગળ આવતી પડી છે એ વ્યાજ દરનો જે વધારો આપણે જે રીતે જોયો છે થતા માટે આપણે ઉચ્ચતમ સ્તરો પર વ્યાજ દર જોઈ રહ્યા છે. તો એ અફોર્ડેબલ હાઉસિંગના ઘર જે છે મોટે ભાગે લોન લઈને લેવાતા હોય છે, એટલે આ ડિસિઝન મેકિંગમાં અહીંયા આગળ ઇમ્પેક્ટ ચોક્કસપણે કરતા હોય છે. ત્યારે જીગરજી, આપણે આગળ જો ચર્ચા કરીએ કે અફોર્ડેબલ હાઉસિંગની અંદર તો થોડી આપણે જે રીતે વાત કરી કે સેલ્સના નંબર થોડા ઘટતા દેખાય અને મુખ્યત્વે આપણે જે રીતે જણાવ્યું કે વ્યાજ દરનો ઉચ્ચતમ સ્તરો પર છે એની ઇમ્પેક્ટ હોઈ શકે છે. પણ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે શહેરની આજુબાજુના વિસ્તારોનો વિકાસ થતો આપણને દેખાયો અને પ્લોટિંગના પણ ઘણા બધા નવા પ્રોજેક્ટ લોન્ચ થતા દેખાયા છે. તો અહીંયા આગળ કઈ રીતનો પ્રતિસાદ મળી રહ્યો છે? સો સરપ્રાઇઝિંગલી ઝરણા, આ દરેકે દરેક પ્લોટિંગના પ્રોજેક્ટ જેટલા પણ લોન્ચ થયા છે અમદાવાદ શહેરની આજુબાજુ અથવા ગુજરાતના કોઈ પણ માતબર મોટા સિટીની આજુબાજુમાં, એ બધાને એક બહુ જ સારો પ્રતિસાદ અત્યારે સાંપડ્યો છે. ઓવરઓલ તમે જોશો આ લોન્ચિંગના નંબર્સ પણ ઘણા મોટા થયા છે અને એની અંદર જે ડેવલપર્સે આ બધી સ્કીમ્સ લોન્ચ કરી છે એમને પણ સેલ્સની અંદર એક બહુ જ સારો પ્રતિસાદ ઓવરઓલ માર્કેટમાંથી જોવા મળ્યો છે. ઓકે, તો અહીંયા આગળ આપણે જે રીતે જોઈ રહ્યા છે અમદાવાદ શહેરની આજુબાજુના વિસ્તારોની અંદર જે પ્લોટિંગ સ્કીમ આવી રહી છે એની અંદર સારો પ્રતિસાદ ડેવલપર્સને મળતો દેખાઈ રહ્યો છે. તો જીગરજી, આના કયા કારણો હોઈ શકે છે? શું એવું હોઈ શકે કે જે આ વ્યાજદરનો વધારો અહીંયા આગળથી થયો છે અને અફોર્ડેબલ હાઉસિંગમાં જેમને ઘર ખરીદવાનું ડિસિઝન મેકિંગ હતું એને એ લોકો ડિલે કરી રહ્યા છે અથવા તો આ પોતાની શિફ્ટ કરી રહ્યા છે, એક ટ્રેન્ડ ચેન્જ જેને આપણે કહી શકીએ કે આવા પ્લોટિંગના સ્કીમની અંદર આપણે જઈએ તો આપણને વધારે ફાયદો થઈ શકે? શું અમુક પાસ્ટમાં પણ આ રીતનું નોંધાયું છે? આવું કોઈક રીઝન હોઈ શકે છે? સો જણા, મહદઅંશે કદાચ એ ફેક્ટને નકારી ન શકાય કે જે લોકોએ પોતાના ડિસિઝન મેકિંગ છે એ કોઈને કોઈ કારણોસર આ વ્યાજ દરના હિસાબે અથવા એક સારી પ્રોડક્ટ અવેલેબલ ના થવાના કારણે જો ડિલે કર્યા હોય તો ડેફિનેટલી જે ફંડ્સ એમની પાસે અત્યારે એઝ અ ડાઉન પેમેન્ટ પડ્યા હોય એમાંથી એમણે આ એક પ્લોટિંગ પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટની એક સારો આઈડિયા એક જે છે એને અખત્યાર કર્યો હોય. પણ ડેફિનેટલી લાર્જર લેવલ પર એવું ચોક્કસપણે ના બની શકે, કારણ કે આ દરેકે દરેક પ્લોટિંગ પ્રોજેક્ટની જે સ્કીમ્સ હોય છે એની અંદર એક ઇન્વેસ્ટમેન્ટની જે સાયકલ તમારી હોય છે એ થોડા લાંબા સમય માટે હોય છે. દેટ ઇઝ વન. બીજું આપણે ઓવરઓલ જોવા જઈએ તો ડેફિનેટલી એક સારો પ્રતિસાદ તો આ બધી પ્લોટિંગ સ્કીમ્સને મળ્યો જ છે. એટલે જમીન સાથે જે રોકાણની વાત આવે છે, રોકાણની બાબત આવે છે, ત્યાં પાછલા ઘણા વર્ષોની અંદર ઘણા બધા ઇન્વેસ્ટર્સને સારા એવા રિટર્ન આ લેન્ડની અંદરથી મળતા લોકોએ જોયા છે. અને કદાચ એ એક મહત્વનું કારણ છે કે જ્યાં સૌથી વધારે ટ્રેક્શન અત્યારે આપણે જોવા જઈએ તો ટિપિકલી ક્યાંક ને ક્યાંક એ બેનિફિટ જે અપ્રિસિએશન લેન્ડની અંદર આવતા હોય છે એનો બેનિફિટ લેવા માટે
ઘણા બધા મિડ અને HNI લેવલના લોકોએ આ પ્રોજેક્ટ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટની એક્ટિવિટી હાથ ધરી હોઈ શકે છે. ઓકે, તો આપણે જે પાસ્ટમાં પણ જોયું છે કે એક સારું રિટર્ન આવા પ્લોટિંગ પ્રોજેક્ટમાંથી મળતા દેખાઈ શકે છે અને એને કારણે અહીંયા આગળથી મિડ સેગમેન્ટ કે HNI દ્વારા આ ખરીદારી થતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ આપણે જે રીતે વાત કરી, થોડું અફોર્ડેબલ સેગમેન્ટની અંદર જે સેલ્સના આંકડા છે એ અપેક્ષા મુજબ નથી રહ્યા અને આ એક પ્લોટિંગના પ્રોજેક્ટ શહેરની આજુબાજુ જે છે તેની અંદર સારો રસ દાખવી રહ્યા છે ગ્રાહકો પણ અને ડેવલપરને પણ એક સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો આના કારણો પણ આપણે ડિસ્કસ કર્યા. હવે આપણે આગળ વધીએ. ખાસ કરીને જે દર્શકોના સવાલ જીગરજી ખાસ કરીને આપણી પાસે આવી રહ્યા છે ઘણા બધા, તો એના ઉપર આપણે એક એક કરીને આગળ વધીએ. તો જોઈએ આપણે આજે જે પહેલો સવાલ અહીંયા આગળથી આવી રહ્યો છે હેમા પરીખનો આવી રહ્યો છે. એમણે લખ્યું છે કે મારે અમદાવાદમાં 1 BHKનો ફ્લેટ જે છે વેચવો છે, તો આ માટે મારે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, કઈ રીતે મારે તૈયારી કરવી પડશે? તો જીગરજી, આ આપણે જ્યારે ખરીદી કરતા હોઈએ ત્યારે પણ ઘણું બધું જોવાનું હોય છે અને જ્યારે વેચવા જઈએ ત્યારે ખરીદી કરતી વખતે જો થોડી કાળજી રાખી હોય તો મદદરૂપ થતી હોય છે. પણ એમનો જે સવાલ છે એમને વેચવું છે, તો એમણે કયા ડોક્યુમેન્ટ્સ અને કઈ રીતની તૈયારી કરવાની છે, તો એમને શું સલાહ આપશો? સો હેમાબેન, આ વેચાણ માટે તમારે એક ચેઇન ઓફ ટાઇટલ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. એને એક સિમ્પલ ભાષામાં હું વાત કરું તો તમારી જે પણ સેલ ડીડ હશે, તમારી તેમજ તમે જેમની પાસેથી આ અપાર્ટમેન્ટ પરચેસ કર્યું હશે અને એમણે જેમની પાસેથી પરચેસ કર્યું હશે, એ આખી જે ટાઇટલ છે એ ટાઇટલની ચેઇન ઓફ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. સો તમારી સેલ ડીડ હોવી અનિવાર્ય છે. એની સાથે સાથે એક શેર સર્ટિફિકેટ તમને સોસાયટી તરફથી આપવામાં આવ્યું હશે, એ ચોક્કસપણે તમારે આપવાનું રહેશે. એની સાથે સોસાયટીની એક NOC તમારે સબમિટ કરવાની હોય છે, જેમાં તમારું એક નો ડ્યુ માટે સોસાયટી બાંયધરી આપતી હોય છે. આના સિવાય ડેફિનેટલી તમારે જે ડેવલપર પાસેથી અમુક ડોક્યુમેન્ટ્સ તમને કોમન મળ્યા હશે, જે જમીનને લગતા જ્યારે ડેવલપરે આ પ્રોપર્ટી પરચેસ કરી હશે એને લગતા અમુક ડોક્યુમેન્ટ્સ હશે. આ સિવાય તમારે લેટેસ્ટ ઇલેક્ટ્રિસિટી અને પ્રોપર્ટી ટેક્સનું બિલની રિસિપ્ટ પણ તમારા સેલરને એક ટાઇટલ ચેક માટે આપવાની રહેશે. પણ આ આખી પ્રોસેસની અંદર જે આ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ છે એ તમે જેમને પણ આ અપાર્ટમેન્ટ વેચી રહ્યા હો એ બાયરના જે લીગલ કાઉન્સિલ હોય, એડવોકેટ હોય, એમની પાસેથી એક લિસ્ટ જો તમે મેળવી શકો કે એમની જરૂરિયાત પ્રમાણે એમને કયા ડોક્યુમેન્ટ્સ અને વેરીફાઈ કરવાની જરૂરત છે, તો તમારી માટે એ કામ ઘણું સરળ બની જશે. અને આ બધા જે ડોક્યુમેન્ટ છે એ તમારે ઇનિશિયલી ઝેરોક્સ ફોર્મમાં આપવાના હોય છે, એટલે ડુપ્લિકેટ ફોર્મમાં આપવાના હોય છે. અને એના પછી જ્યારે ક્યારેક જે પરચેઝર છે એમના લોયર એને વેરિફિકેશન માટે ઓરિજિનલ્સ તમારી પાસેથી એક વખત જોવા માટે માંગણી કરી શકે છે. સો ડેફિનેટલી તમારે એમની એ માંગણીને પણ સંતોષવી પડશે. અને જ્યારે તમારો દસ્તાવેજ એક્ઝિક્યુટ થઈ જાય છે એના પછી આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમારે જે પરચેઝર હોય છે એમને હેન્ડઓવર કરવાના હોય છે. પણ મહત્વની બાબત એ છે કે આ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ જે છે એ તમારા પરચેઝરના જે એડવોકેટ હોય એમની પાસેથી જો તમે માંગણી કરશો તો તમારું ઘણું બધું કામ જે છે એ આમાં સરળ થઈ જશે. ઓકે, તો હેમાબેનને આ ખાસ સલાહ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે કે તમારે કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે. તો જરૂર તમને જે પડવાની છે એ જે પાછળના બધા જ ડોક્યુમેન્ટ્સ છે જેની પાસેથી તમે તમારું મકાન ખરીદ્યું છે અને એના જમીનને લગતા કાગળો વગેરેની જરૂર પડવાની છે, સોસાયટીના NOCની પણ ખાસ જે તમને અહીંયા આગળથી સલાહ મળી રહી છે કે જે ખરીદનાર વ્યક્તિ છે એના લીગલ એડવાઇઝર કે એડવોકેટ જો તમને લિસ્ટ આપી દે કે એમને કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે, તો એ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ તમે એમને આપી શકો છો. અને ખાસ ધ્યાન રાખજો, ઇનિશિયલ સ્ટેજમાં તમારે એમને માત્ર ઝેરોક્સ કોપી આપવાની છે. તમે એ માંગણી કરે છે તો તમે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બતાવી શકો છો, પરંતુ દસ્તાવેજ થયા બાદ જ તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એમને હેન્ડઓવર કરશો. તો આ વસ્તુનું તમારે ખાસ અહીંયા આગળથી ખ્યાલ રાખવાનો છે. આગળ જ તે બીજો જે સવાલ અહીંયા આગળથી આવ્યો છે યોગેશ કુમાર વણઝારાનો આવ્યો છે. એમણે જણાવ્યું છે જીગરજી કે એમને રિટર્ન સારા મળે એને માટે, એટલે કદાચ એપ્રિશિએશન મેળવવા માટે રોકાણ કરવું છે રિયલ એસ્ટેટની અંદર. 2 BHKનો ફ્લેટ ગિફ્ટ સિટીમાં લેવો જોઈએ કે 3 BHKનો ફ્લેટ જે છે SG હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલની નજીક લેવો જોઈએ?
આવો એમણે આ બે જગ્યાને કમ્પેરિઝન કરીને આપણને ક્વેશ્ચન પૂછ્યું છે અને સાથે જ વધુમાં એમણે જણાવ્યું છે કે એમને રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવું છે, સારા રિટર્ન મળે એ એમનો હેતુ છે અને એવો આ રોકાણ લોન લઈને કરવાના છે. તો શું સલાહ રહેશે એમને માટે, જીગરજી? ઝરણા, છેલ્લા ઘણા સમયથી આપણે ગિફ્ટ સિટીમાં એક માતબર ટ્રેક્શન આવતું જોઈ શક્યા છીએ અને એ ફક્ત ને ફક્ત ખાલી ગુજરાત કે આપણા દેશ પૂરતું નથી. આ ટ્રેક્શન કદાચ ગ્લોબલ લેવલથી આવી રહ્યું છે, કારણ કે આપણા ઘણા બધા એવા ગ્લોબલ ગુજરાતીઝ છે કે જે લોકો એક આ સિમિલર ક્વેશ્ચન અત્યારે ઘણી વખત અમને ઈમેલ મારફતે અથવા વોટ્સએપ મારફતે પૂછતા હોય છે. પણ ડેફિનેટલી યોગેશભાઈ, તમારા પ્રશ્નોનો જવાબ આપતા હું તમને જો જણાવું તો સૌથી પહેલાં તમારે એ સમજવું પડશે કે જનરલી એઝ એન ઇન્વેસ્ટર તમારી પેટર્ન શું હોય છે. દરેક ઇન્વેસ્ટર્સની રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટની એક પેટર્ન હોય છે. ધારો કે તમે આ અપાર્ટમેન્ટમાં ફ્યુચરમાં પોતે રહેવાનો જો પ્લાન કરતા હો અને તમારી કામની જગ્યા એટલે જ્યાં તમે કામ કરી રહ્યા છો, તમારો વેપાર રોજગાર જ્યાં ચાલી રહ્યો છે એ જો અમદાવાદની શહેરની અંદર હોય તો ડેફિનેટલી તમે એસજી હાઈવેનો એરિયા જે છે સિલેક્ટ કરી શકો છો. પણ જો આ પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમે લેતા હો અને આગળ જતાં તમારે ડેફિનેટલી આને જો રેન્ટલ પર જ આપવાનું હોય અને એક લાંબા સમય માટે તમે ઇન્વેસ્ટમેન્ટની અંદર ટકી રહેવા માંગતા હો તો ડેફિનેટલી તમે ગિફ્ટ સિટી પર બી તમારી એક ચોઇસ ઉતારી શકો છો. પણ તમને અહીંયા એક વાત ચોક્કસપણે જણાવી દઉં કે ગિફ્ટ સિટીમાં જ્યારે તમે રેન્ટલ્સની વાત કરો છો અને એની સામે ટિપિકલી તમે એસજી હાઈવે પર જે તમને એક સારા અપાર્ટમેન્ટનું રેન્ટલ મળે છે એની એક ચોક્કસપણે તમે તપાસ તમારા લેવલ પર પણ કરી લેજો અને એની અંદર જ્યાં પણ તમારા એક સારા આરઓઆઈ તમારા ઇન્વેસ્ટમેન્ટ પર બનતી તમને દેખાય ત્યાં તમે એક ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન લઈ શકો છો. ઓકે, તો અહીંયા આગળથી યોગેશભાઈને માટે જે સલાહ બનતી દેખાઈ રહી છે કે હવે આ તમારે જોવું પડશે કે તમને ત્યાં ઘરમાં રહેવું છે. જો રહેવું હોય તો તમે એસજી હાઈવેની નજીકનું ઘર તમે ખરીદી શકો છો અને જો તમારે માત્ર આને ભાડે આપવું હોય અને એપ્રિશિએશનનો લાભ લાંબા સમયે લેવો હોય તો તમે અહીંયા આગળથી ગિફ્ટ સિટીની અંદર રોકાણ કરો. રેન્ટ ક્યાં કેટલા મળશે એ પણ તમે એક વખત તપાસ કરી લો. તો આ સલાહ અહીંયા આગળથી યોગેશભાઈને મળતી દેખાઈ રહી છે. વધુ ઈમેલ તરફ આગળ વધીએ તો આગળનો જે ઈમેલ જે આવ્યો છે એ બંટી પટેલનો આવ્યો છે. એમણે પૂછ્યું છે કે સુરતના ડભોલી ગામ કતારગામ વિસ્તારમાં જમીન વેચવાની એમને ઈચ્છા છે. તો આ જમીનની હાલ કેટલા રેટ ચાલી રહ્યા છે અને આની જો મારે તપાસ કરવી હોય તો કઈ રીતે કરી શકાય એમ જણાવ્યું છે કે વેડ ડભોલી વિસ્તારની એવો વાત કરી રહ્યા છે. જીગરજી, કેટલા રેટ ચાલી રહ્યા છે એની તપાસ કઈ રીતે કરી શકાય, આ એમનો એક મુખ્ય જે સવાલ છે અહીં આગળથી બનતો દેખાઈ રહ્યો છે. સૌથી પહેલાં તો ઝરણા, નોર્મલી જ્યારે આપણે લેન્ડની વાત કરીએ તો લેન્ડના રેટ્સ જે હોય છે એનું જે આધાર હોય છે એ ઘણા બધા ફેક્ટર્સ પર રહેલો હોય છે. જેમ કે મૂળ જમીન જે છે એ ખેતી લાયક છે અથવા નોન એગ્રીકલ્ચરલ છે, એ કન્વર્ટ કરેલી છે કે નહીં. ટિપિકલી આ જે લેન્ડ છે એ તમારી ટાઉન પ્લાનિંગ અથવા ડેવલપમેન્ટ પ્લાનના વિસ્તારમાં પડી રહી છે કે નહીં. જો એ ટાઉન પ્લાનિંગ કે ડેવલપમેન્ટ પ્લાનના વિસ્તારમાં પડતી હોય તો તમારી જે એક્ઝેક્ટલી લેન્ડ છે એ કયા રોડ પર આવેલી છે, કયા લોકેશન પર આવેલી છે, તમારી રોડ વિડ્થ શું છે જે તમારા પ્લોટને ટચ કરી રહ્યું છે. આવા ઘણા બધા ફેક્ટર્સ હોય છે જેના બેસિસ ઉપર લેન્ડની પ્રાઇસ નક્કી થતી હોય છે. ડેફિનેટલી જે માર્કેટની અંદર ડિમાન્ડ સપ્લાયનો નિયમ છે એ તો ચોક્કસપણે આમાં લાગુ પડતો જ હોય છે, પણ એના સિવાય પણ આ બધા ફેક્ટર્સ છે જેનું એક ચકાસણી કરવામાં આવતી હોય છે. આમના પ્રશ્નનો જવાબ આપતા હું એટલું કહીશ કે સૌથી પહેલાં તો આપ ઓનલાઈન આપણી જનરલી છે ને જંત્રીની એક કિંમત હોય છે વિચ ઇઝ અ ગવર્મેન્ટ વેલ્યુ. ગવર્મેન્ટના રેકોર્ડ્સની અંદર જંત્રી તરીકે દરેક લેન્ડની એક માતબર રકમ નક્કી કરવામાં આવી છે જે પર સ્ક્વેર મીટર બેસિસ પર તમને મળી શકશે. સૌથી પહેલાં તો તમે ઓનલાઈન આ જે પર સ્ક્વેર મીટર લેન્ડ રેટ છે એ ચેક કરી શકો છો કે જંત્રી પ્રમાણેના રેટ્સ શું છે. જનરલી તમે કોઈ પણ માઇક્રો માર્કેટની અંદર જ્યારે લેન્ડ પરચેસ કરતા હો છો ત્યારે જંત્રી કરતાં માર્કેટનો જે રેટ હોય છે એ થોડોક ઉપર હોય છે. એટલે ડેફિનેટલી એક પ્રીમિયમ જે હોય છે જંત્રી ઉપર ચાર્જ કરવામાં આવતું હોય છે. ડેફિનેટલી એ તમે એક એનો પણ તાગ મેળવી શકો છો. આના સિવાય તમે તમારા માર્કેટની અંદર જો કોઈ સારા કન્સલ્ટન્ટ હોય તો એમની પણ મદદ લઈ અને જે પાછલા ટ્રાન્ઝેક્શન્સ થયા હોય લેન્ડના એ વિસ્તારની અંદર
એનો એક તાગ મેળવી અને તમારી જમીનની વેલ્યુએશન કે માર્કેટ વેલ્યુ નક્કી કરી શકો છો. ઓકે, તો જમીનની કિંમત કેટલી છે એના ઘણા બધા આધાર નક્કી થતું હોય છે. એનું લોકેશન, એ કયા રીતના ટાઉન પ્લાનિંગ સ્કીમમાં છે કે નહીં, એગ્રીકલ્ચર જમીન છે કે નહીં, આ તમામ વસ્તુ જોવાની રહેશે. અને તમને જે ઓનલાઈન તમે તપાસ કરી શકો છો જંત્રી રેટ પ્રમાણે કેટલો રેટ ચાલી રહ્યો છે, અને એના કરતાં થોડી વધારે જ તમને કિંમત અહીંયા આગળથી મળતી દેખાઈ શકે છે. તો આ એક ઓવરઓલ તમને એક વ્યૂ આપ્યો છે. તમે કઈ રીતે બધી જોઈ શકો છો તમારે આ પ્લોટ કે જમીનની કિંમત કેટલી થઈ રહી છે. આગળનો સવાલ લઈએ, જે આવ્યો છે વિજયસિંહ પરમારનો. એમણે લખ્યું છે કે મેં 2021માં 27 લાખ રૂપિયામાં TP 85 પર સરખેજની નજીક 2 BHKનો ફ્લેટ લીધો છે. હવે અહીંયા આગળ માર્કેટ રેટ 45 લાખ જેવા ચાલી રહ્યા છે. શું મારે આ પ્રોપર્ટી વેચીને પ્રોફિટ બુક કરી લેવો જોઈએ કે આ ફ્લેટને હોલ્ડ કરવો જોઈએ? હાલમાં મને આ ફ્લેટથી ₹12,000નું રેન્ટ મળી રહ્યું છે. રેન્ટ તો અમને સારું મળી રહ્યું છે, ₹12,000 આસપાસ. આ આપને યોગ્ય લાગે છે રેન્ટ? અને એમણે શું કરવું જોઈએ એ સલાહ એમણે અહીંયા આગળથી માંગી છે. ફ્લેટ રાખવો જોઈએ કે પછી હવે વેચવો જોઈએ? સો વિજયભાઈ, સૌથી પહેલાં તો ડેફિનેટલી તમને એક બહુ જ સારું અપ્રિસિએશન મળ્યું છે તમારા આ ઇન્વેસ્ટમેન્ટ ઉપર. સો એની માટે ખૂબ ખૂબ અભિનંદન. પણ તમે જ્યાં એક તમારા ઇન્વેસ્ટમેન્ટની સામે તમે રેન્ટલ જોશો ટિપિકલી, તો ડેફિનેટલી તમને એક સારું રેન્ટલ મળતું દેખાશે. પણ ટિપિકલી આવનારા સમયની અંદર આ રેન્ટલ જે છે એ તમે જે વિસ્તારમાં અત્યારે છો ત્યાં બહુ, કારણ કે હું એવું અઝ્યુમ કરું છું કે આ બિલ્ડિંગ થોડુંક જૂનું થઈ ગયું હશે તમે જે સમય ઇન્વેસ્ટ કર્યું હશે અને ત્યારથી કરીને અત્યાર સુધીમાં. સો આવનારા સમયમાં ડેફિનેટલી એક મેન્ટેનન્સનો પ્રશ્ન પણ આવા જૂના બિલ્ડિંગ્સમાં ઊભો થતો હોય છે. તમે તમારું આ ઇન્વેસ્ટમેન્ટ જે છે ડેફિનેટલી એક સેલ કરી અને નજીકના વિસ્તારની અંદર એક નવા અપાર્ટમેન્ટની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ ડાયવર્ટ કરી શકો છો, જેથી કરીને જે રેન્ટલ તમે અત્યારે લઈ રહ્યા છો આના કરતાં ઘણું સારું રેન્ટલ તમને નવા અપાર્ટમેન્ટની અંદર મળી રહેશે. સો ડેફિનેટલી બહુ મોટું એડિશનલ મની તમારે તમારા પોકેટમાંથી પણ આમાં નહીં નાખવું પડે અને લગભગ તમારા બજેટની આજુબાજુ તમને સારો એવો 2 બેડરૂમનું નવું અપાર્ટમેન્ટ અહીં આ નજીકના વિસ્તારમાં મળી જશે. અને એ નવા અપાર્ટમેન્ટની અંદર તમે એક સારું એવું રેન્ટલ પણ ચાર્જ કરી શકશો. સો ડેફિનેટલી વિથ ધ સોર્ટ ઓફ સેમ ઇન્વેસ્ટમેન્ટ તમારા જે રેવન્યુ છે રેન્ટલના એ અહીંયાથી તમે વધારી શકશો. ઓકે, તો વિજયસિંહ માજી માટે જે સલાહ બની રહી છે કે તમને સારું એપ્રિશિએશન અહીંયા આગળ મળી રહ્યું છે, અત્યારે તમે આને વેચી શકો છો અને આસપાસના સારા વિસ્તારની અંદર તમે નવું ઘર અહીંયા આગળથી ખરીદો જ્યાં તમને હજી વધારે સારું રેન્ટ મળી શકે છે. અને નવા જ્યારે પ્રોજેક્ટની અંદર તમે રોકાણ કરો છો તો તમને રેન્ટ પણ સારું મળશે અને વધારે સમય સુધી તમારો રેન્ટનો ગ્રોથ પણ તમે મેળવી શકો છો. તો સલાહ અત્યારે તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો, નવું ઘર ખરીદો. હવે આપણે આગળ વધીએ. આગળનો જે પ્રશ્ન અહીં આગળથી આવ્યો છે કેતન પાંચાલનો આવ્યો છે. એમણે લખ્યું છે કે નિકોલ દાસ્તાન સર્કલ, SP રિંગ રોડ, અમદાવાદમાં મારું ઘર છે. મારા ઘરની ભવિષ્યમાં કેટલી કિંમત મળી શકે? તો એમનું ઘર ભવિષ્યમાં હવે કેટલા વર્ષમાં એ અહીં આગળથી આપણને નથી જણાવ્યું. જીગરજી, કઈ રીતે અમને આપણે સલાહ આપીશું? ઓકે, સો એમણે એક્ઝેક્ટલી સાઇઝ પણ પોતાના ઘરની નથી કીધી, પણ નંદલેસ આ લોકેશનની જે વાત કરી રહ્યા છીએ, આ લોકેશન ઘણું જ સારું છે. આવનારા સમયમાં એક ઘણો જ સારો વિકાસ આ વિસ્તારમાં આપણે થતો જોઈ શકીશું. અત્યારે ઓલરેડી ઘણા બધા સારા રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ આ વિસ્તારની અંદર આકાર પામી રહ્યા છે. એટલે ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂથી આ વિસ્તારની અંદર ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ ફળદાયી નીવડશે. ઓકે, તો તમારું જે વિસ્તારની અંદર અહીં આગળ ઘર છે ત્યાં તમને ફ્યુચરમાં આ સારું તમારું ડિસિઝન છે અને તમને ફળદાયી નીવડી શકે છે, તો સારી કિંમત ચોક્કસપણે આપને મળતી દેખાઈ શકે છે. પણ તમામ દર્શકોને અહીં આગળથી વિનંતી કે આપ જ્યારે સવાલ મોકલો છો થોડી ડિટેલ સાથે મોકલશો. લોકેશન, ઘરની સાઇઝ, તમે ક્યારે ખરીદ્યું છે, કેટલું તમે ફ્યુચરમાં આ રોકાણની અંદર રહેવા માંગો છો, તો અમે તમને વધારે સારી રીતે જવાબ આપીને તમારી પૂરેપૂરી મદદ કરી શકીશું. તો આ એક અમારી વિનંતીને તમે જરા સવાલ મોકલો ત્યારે ધ્યાનમાં રાખજો. આગળનો સવાલ લઈએ, જે આવ્યો છે અમીષાબેન જૈનનો. એમણે પૂછ્યું છે કે મારે અમદાવાદના વેલ એસ્ટાબ્લિશ્ડ એરિયામાં રોકાણ કરવું છે, એમ્યુનિટીઝ સાથેની પ્રોપર્ટી ખરીદવી છે, તો આ માટે કયા વિસ્તારમાં સારા ઓપ્શન્સ મળી શકે? જીગરજી, અમીષાબેનને કઈ રીતની સલાહ રહેશે? સો અહીંયા એમણે ટિપિકલી અપાર્ટમેન્ટમાં એમણે રોકાણ કરવું છે કે
એમણે બંગલો માં રોકાણ કરવું છે એનું બહુ વધારે વર્ણન નથી આપ્યું, પણ જ્યાં એમણે એમ્યુનિટીઝ પર ભાર મૂક્યો છે. સો ડેફિનેટલી વેસ્ટર્ન પાર્ટ ઓફ અમદાવાદ એમની માટે એક સારું લોકેશન બની રહેશે. સો અમીષાબેન, તમે વેસ્ટર્ન પાર્ટ ઓફ અમદાવાદની અંદર તમારા બજેટ અને તમારે જે સાઇઝમાં અપાર્ટમેન્ટ અથવા બંગલો લેવો હોય એની એક તપાસ ચાલુ કરી શકો છો. વેસ્ટર્ન પાર્ટમાં તમને ઘણી બધી એવી માતબર સ્કીમ મળી રહેશે જેની અંદર ઘણી જ સારી એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આવનારા સમયની અંદર પણ તમે જોશો કે વેસ્ટર્ન પાર્ટ ઓફ અમદાવાદની અંદર બીજા એવા ઘણા મોટા ડેવલપમેન્ટ્સ પણ આવી રહ્યા છે જેના થકી અપ્રિસિએશન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને એક મોટો ફાયદો આ વિસ્તારમાં થતો મળશે. ઓકે, તો અમીષાબેનની સલાહ છે કે તમે વેસ્ટર્ન પાર્ટ ઓફ અમદાવાદની અંદર સારા ઓપ્શન્સ શોધી શકો છો અને અહીંયા કરતી તમને સારા એમ્યુનિટીઝ સાથેના સારા પ્રોજેક્ટની અંદર તમે તમારો જે ફ્લેટ ખરીદવાની ઈચ્છા રાખો છો એ પૂરી કરી શકો છો. આગળનો જે સવાલ આવ્યો છે આશીષ પરમાર. એમણે લખ્યું છે કે મારે સાયન્સ સિટી એરિયામાં 3 BHK ઘર ખરીદવું છે. બેઝિક એમ્યુનિટીઝ હોય, સારું કન્સ્ટ્રક્શન હોય અને વેલ્યુ ફોર મની હોય એવા નવા પ્રોજેક્ટમાં મારે રોકાણ કરવું છે. તો આવા વિકલ્પો કયા હોઈ શકે? તો સાયન્સ સિટી વિસ્તારમાં નવા પ્રોજેક્ટમાં એમને ઘર ખરીદવું છે. જીગરજી, કઈ રીતની સલાહ રહેશે એમને? સો આશીષભાઈ, તમને સાયન્સ સિટીની અંદર અંડર કન્સ્ટ્રક્શન અને રેડી એમ બંને પ્રકારના ઓપ્શન્સ મળી જશે. સાયન્સ સિટીની અંદર અત્યારે ઘણા જ સારા એવા પ્રોજેક્ટ્સ આકાર પામી રહ્યા છે અને અમુક પ્રોજેક્ટ જે એવા પણ છે કે જ્યાં તમને કદાચ રેડી ટુ મૂવ ઇન અથવા રિસેલમાં પણ ઘણા સારા ઓપ્શન્સ મળી જશે. જ્યાં આપણે વેલ્યુ ફોર મનીની વાત કરીએ છીએ ત્યાં ડેફિનેટલી આશીષભાઈ તમારે એક અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટની અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો અથવા રોકાણ કરશો તો તમને એક સારા રિટર્ન આવનારા સમયમાં મળી શકશે. રેડી ટુ મૂવ ઇન પ્રોપર્ટીની અંદર ડેફિનેટલી તમારે માર્કેટ રેટથી જ એક એન્ટ્રી લેવી પડશે, જ્યાં અપ્રિસિએશન ડેફિનેટલી તમારું આવશે પણ એનો પેસ જે છે એ કમ્પેરેટિવલી થોડો સ્લો રહેશે. જ્યાં તમે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટની અંદર જો રોકાણ કરશો તો ડેફિનેટલી એક સારા ભાવે ડેવલપર તમને એક સારી ઇન્વેન્ટરી ઓફર કરી શકશે. સો વેલ્યુ ફોર મનીના માઇન્ડસેટથી જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો ડેફિનેટલી અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ક્વોલિટીની જ્યાં આપણે વાત કરીએ તો હવે દરેકે દરેક ડેવલપર સારામાં સારી ક્વોલિટી ડિલિવર કરવાનો પ્રયત્ન કરતા હોય છે, એટલે ક્વોલિટીના ઇશ્યુ જનરલી તમને જોવા નથી મળતા હોતા. દરેકે દરેક ડેવલપર એનો ચોક્કસપણે ખ્યાલ રાખે છે કે એમની જે પ્રોડક્ટ એ લોકો ડિલિવર કરે એમાં કસ્ટમરની ઓછામાં ઓછી ફરિયાદ એમને પોઝેશન પછી મળે. સો ક્વોલિટીની ડેફિનેટલી તમે ચિંતા ના કરશો અને દરેક ડેવલપરની અંદર તમને સારામાં સારી ક્વોલિટીના અપાર્ટમેન્ટ્સ તમારા બજેટ પ્રમાણે મળી રહેશે. ઓકે, તો આશીષભાઈ માટે જે સલાહ બની રહી છે, વેલ્યુ ફોર મનીનો જો તમે હેતુ રાખતા હોય તો તમારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીની અંદર ઓપ્શન શોધવા પડશે. અને ક્વોલિટી તો અત્યારે હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે, રેરા પણ આવી ગયું છે અને ઘણું બધું છે, તો અત્યારે હવે દરેક ડેવલપર લગભગ ક્વોલિટીની બાબતમાં તમારે ચિંતા કરવાની જરૂર નહીં રહે. તો હવે આજે સમયનો અભાવ છે તો આપણે આટલા જ પ્રશ્નનો સમાવેશ કરી શકીશું. તમામ લોકોનો આભાર જેમણે આપણને સવાલ મોકલ્યા છે. અને જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમારી મદદ કરી આ તમામ અમારા દર્શકોના પ્રશ્નોનું નિવારણ કરવા માટે, અને આ ઉપરાંત આપણે અમુક ઉપયોગી ચર્ચા પણ કરી. તો આપનો ખૂબ ખૂબ આભાર પ્રોપર્ટી ગુરુ શો પર જોડાવા બદલ. અને આ સાથે જ તમામ દર્શકોને ફરી એક વખત જણાવી દઈએ કે આપના જે કોઈ પણ સવાલ હોય પ્રોપર્ટીને ખરીદ વેચાણને લગતા લીગલના પર કોઈ સવાલ હોય અમને મોકલો. અમારું ઈમેલ એડ્રેસ જે છે એ નોંધી લો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. નામ, શહેર અને તમારું બજેટ વગેરે ડિટેલ્સ ચોક્કસપણે મોકલશો. અને આ સાથે જતાં જતાં આપણે ફરી એક વખત એ પણ જણાવી દઈએ કે આપ CNBC બજારને વોટ્સઅપ ચેનલને ફોલો કરો અને તમામ ન્યૂઝ જે છે એ આપ અહીંયા પણ જાણી શકો છો. તો એ માટે સ્ક્રીન પરના QR કોડને સ્કેન કરો. તો આ સાથે જ હાલ મને આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.